સુરત શહેરમાં વારંવાર દૂધ ચોરીની ઘટના સામે આવી રહી છે। તે ડિંડલીમાં પ્રયોસા પ્રાઇમમાં આવેલા બેકરીની દુકાન બહારથી થયેલી દૂધના કેરેટની ચોરી સીસીટીવીમાં કેદ થવા પામી છે। સુરતમાં વહેલી સવારે દૂધ વિક્રેતાઓને ત્યાંથી દૂધના કેરેટની ચોરીની ઘટનાઓ બની રહી છે। અગાઉ સગરમપુરા, કતારગામ, વેડ રોડ, અડાજણ સહિતના વિસ્તારોમાં દૂધ ચોરીની ઘટના બનવા પામી હતી અને સીસીટીવી પણ સામે આવ્યા હતા। ત્યારે હાલમાં ફરી આવા જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ડિંડોલી ખાતેના પ્રયોસા પ્રાઇમમાં આવેલા ધનશ્રી બેકરી નામની દુકાન બહારથી દૂધના કેરેટની ચોરી થઈ હતી। એમાં એવું છે સાહેબ કે 31 તારીખે સવારે જે ટેમ્પોવાળો દૂધ ઉતારી જાય છે 3:30 વાગે, એના પછી 20-25 મિનિટ પછી છે ને તો બે એક્ટિવાવાળા આવ્યા અને 4 ગોલ્ડ ને 1 દહીં, 4 ગોલ્ડ કેરેટ ને 1 દહીંનું કેરેટ, એવા 5 કેરેટ મારીને જે ચોરી થઈ ગઈ હતી। એક એના પહેલાં બી એકવાર ચોરી થયેલી છે, એ થયેલી છે 7/4 ચોથા મહિનાની 7 તારીખે થયેલી, પણ ત્યારે થોડું ઘણું આમ તેમ આપણે લેટ ગો કર્યું, પણ અત્યારે બીજી વારી થઈ એવો જ ઘટના બની છે। અને તો હાલ ડિંડોલી પોલીસ દ્વારા શું ફરિયાદ લેવામાં આવી છે કે નહીં? હા, ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે અને એ સપોર્ટ પણ કરે છે સારી રીતે, અને હમણાં 2-3 જગ્યાએ કેમેરા ફૂટેજ પણ લઈ ગયા છે। બે અજાણ્યાઓ મોપેડ પર આવી દૂધના કેરેટની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા। હાલ તો બનાવને લઈને ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।